આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક આશિષ પંચાલ. અમદાવાદના નશાના કાળા કારોબાર ઉપર વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. 17મી જુલાઈએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એર ઇન્ટેલિજન્સ યુનિટ અમદાવાદના અધિકારીઓએ ગુપ્ત માહિતીના આધારે એક ભારતીય નાગરિકની ધરપકડ કરી હતી. અધિકારીઓએ મુસાફરના સામાનની ઝીણવટભરી તપાસ કરતા તેમાંથી નશાકારક પદાર્થના 24 પેકેટ મળી આવ્યા હતા. ગુજરાત એટીએસે અલ-કાયદા સાથે જોડાયેલા 4 વ્યક્તિની ધરપકડ કરી છે, જેમાંથી 3 વ્યક્તિ ગુજરાતના અને 1 વ્યક્તિ ગુજરાત બહારનો છે. અલ-કાયદાના આતંકવાદી મોડેલ સાથે આ 4 લોકો કનેક્ટેડ હતા અને તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલાક સસ્પેક્ટેડ એપ્લિકેશન દ્વારા અલ-કાયદાની વિચારધારા સાથે જોડાઈ અને તેને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. રાજ્યમાં 4 આદિજાતિ અંતરિયાળ વિસ્તારના જિલ્લાઓ માટે અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ રેડક્રોસ ઓફિસથી 6 મોબાઈલ મેડિકલ વાનનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું હતું. આ મોબાઈલ મેડિકલ વાન ડાંગ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં ફરશે, જેમાં ડોક્ટર, નર્સ, ફાર્માસિસ્ટ તથા ડ્રાઈવર આમ એક સુસજ્જ તાલીમ પામેલ મેડિકલ ટીમ હશે. મોબાઈલ વાન આદિજાતિ જિલ્લાઓના ફળિયા અને મહોલ્લાઓમાં ફરશે. બીમાર દર્દીઓનું મેડિકલ ચેકઅપ કરી વિનામૂલ્યે દવા અને સારવાર આપશે. એક મોબાઈલ મેડિકલ વાન મારફત દરરોજના 100 કરતાં વધારે દર્દીઓને તપાસવાનું આયોજન છે. ગુજરાત યુનિવર્સિટીમાં ખાસ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 12,534 વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરવામાં આવી છે. આ સમારોહમાં તબીબી અને વાણિજ્ય વિદ્યાશાખાના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ હતી. ઉપરાંત ઇજનેરી સહિતની અન્ય વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓને પણ પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે જણાવ્યું હતું કે યુનિવર્સિટી તેના 75મા વર્ષ અને દેશના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહી છે. અમદાવાદમાં ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટેશન પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા ઉપર જઈ રહેલા 2 યુવકોને બ્રીઝા ગાડીએ પૂરઝડપે ટક્કર મારી હતી, જેના કારણે એક્ટિવા ચાલક અને તેની પાછળ બેઠેલો યુવક 100 ફૂટ સુધી ફંગોળાયા હતા. અકસ્માતમાં બંને યુવકોના મોત થયા છે. પોલીસે અકસ્માતે મામલો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદ એરપોર્ટ ઉપર સોનું, ડ્રગ્સ અને ગાંજાની દાણચોરી થઈ રહી છે, ત્યારે હવે ચોક્કસ લોકો વિદેશી નાણું છુપાવીને વિદેશ લઈ જઈ રહ્યા હોવાની વિગતો ડિપાર્ટમેન્ટના ધ્યાને આવી હતી, જેને પગલે કસ્ટમ્સની ટીમે એલર્ટ થઈ ગઈ હતી અને અમદાવાદથી અબુધાબી જતી ફ્લાઇટમાં મુસાફરી કરવા માટે આવેલા એક પતિ પત્નીને અટકાવી તપાસ કરતા તેમની પાસેથી અમેરિકન ડોલર અને તુર્કીનું ચલણી નાણું મળી કુલ 17 લાખ રૂપિયાનું વિદેશી ચલણી નાણું મળી આવ્યું હતું. જે અંગે પૂછપરછ કરતા યોગ્ય ખુલાસો નહીં કરી શકનાર દંપતી પાસેથી આ વિદેશી નાણાંનો કબજો લઈને ડિપાર્ટમેન્ટ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં 13મી ઓગસ્ટ અમદાવાદમાં કુબેરનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેઘાણીનગર રામેશ્વર 4 રસ્તા પાસે આવેલા આદર્શ સ્કૂલથી ભાર્ગવ રોડથી રામેશ્વર 4 સુધી 1.5 કિલોમીટર લાંબી યાત્રા યોજાઈ હતી, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદ શહેર મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પીપીપી ધોરણે ડેવલપ કરવામાં આવેલા અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ અવસરે મુખ્યમંત્રીએ બિરસા મુંડાની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. લાંભા વોર્ડમાં તૈયાર થયેલું અર્બન ફોરેસ્ટ 4,464 ચોરસ મીટરમાં 55 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. મિયાવાકી પદ્ધતિથી સાગ, ખેર, વાંસ, સીરસ, સીસુ, અર્જુન વગેરે ઇન્ડિજિનસ પ્રકારના કુલ 8,000 જેટલા રોપાઓ રોપવામાં આવ્યા છે. આ સાથે 250 રનિંગ મીટર લંબાઈનો વોકવે પણ તૈયાર કરવામાં આવ્યો છે. આપ સાંભળી રહ્યા હતા અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક આશિષ પંચાલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.